નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। લોકો સોનું ખરીદવા માટે ઘણા બધા પૈસા ખર્ચતા હોય છે। કેટલાક લોકો પહેરવા માટે સોનું ખરીદે છે, જ્યારે કેટલાક લોકો તેને રોકાણના હેતુ માટે ખરીદતા હોય છે। પરંતુ કલ્પના કરો કે જો તમને પ્લાસ્ટિકના કચરાના બદલામાં સોનું મળે તો તમને એમ થશે કે આ વાત શું સાચી છે અને આવું કોણ કરી રહ્યું છે? તો તમે જણાવી દઈએ કે આપણા દેશમાં એક એવું ગામ આવેલું છે કે જ્યાં તમે પ્લાસ્ટિક લઈ જાઓ તો તેના બદલામાં તમને મળશે સોનાનો સિક્કો। જી હા, રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આ એક અનોખી અને ઇકો ફ્રેન્ડલી પહેલમાં દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના હિલર શાહબાદ બ્લોકમાં એક દૂરસ્થ ગ્રામ પંચાયત સદીવારાએ લોકોને સોનું આપવાનો વિચાર આવ્યો હતો। ગ્રામ પંચાયતે પર્યાવરણ બચાવવા માટે અનોખું મિશન શરૂ કર્યું છે। ગ્રામના વડાએ પ્લાસ્ટિક આપો અને સોનું લો આ નામનું એક અભિયાન શરૂ કર્યું હતું। આ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ 20 ક્વિન્ટલ પ્લાસ્ટિકનો કચરો આપશે તો પંચાયત તેને સોનાનો સિક્કો આપશે। ખબર એવી મળી રહી છે કે વ્યવસાય વકીલ અને સાદીવારા ગામના સરપંચ ફારૂક અહેમદ ગનાઈ કાશ્મીર ખીણમાં દરેક માટે પ્રેરણારૂપ બની ગયા છે। આ અભિયાન શરૂ થયાના 15 જ દિવસમાં આખા ગામને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું। આ અભિયાને ખૂબ જ લોકપ્રિયતા પણ મળી છે અને ઘણા બધા લોકો તેની પ્રશંસા પણ કરી રહ્યા છે, જેને અન્ય પંચાયતો દ્વારા પણ અપનાવવામાં આવી રહ્યું છે। પરંતુ આ અભિયાન પાછળ શરત એ છે કે પ્લાસ્ટિકનો કચરો ગામડાનો જ હોવો જોઈએ। જો કોઈ બહાર ગામથી આવે તો તેને પણ પ્લાસ્ટિકનો કચરો ગામમાંથી જ લેવો પડશે। ગામના સરપંચના અભિયાનને જોરદાર સમર્થન મળી રહ્યું હતું। ઘણા બધા અહેવાલોમાં તો એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આને જોયા પછી તેને નજીકની અન્ય ઘણી બધી પંચાયતો દ્વારા પણ અપનાવવામાં આવ્યો છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ ગામના સરપંચનું એવું કહેવું છે કે મેં મારા ગામમાં ઇનામના બદલામાં પોલિથીન આપવાનું સૂત્ર શરૂ કર્યું, જે સફળ રહ્યું છે। કહેવાય છે કે આ ગામમાં પ્લાસ્ટિક જ નહીં પરંતુ કચરો પણ દેખાતો નથી। અહીંયા વિવિધ પ્રકારના અભિયાનો પણ શરૂ કરવામાં આવે છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।